આ બુદ્ધિથી ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિ તો ઘરે ઘરે ફરી છે, બુદ્ધિથી ભજન ન થાય. આ હરણાકશ રાક્ષસ હતો, એનો છોકરો ભગત શું કામ થયો? રાક્ષસના રાક્ષસ જ ન થવા જોઈએ. પ્રહલાદ બાપુ આ દુનિયામાં ભક્તિ, જો પ્રહલાદ જન્મ નો હતો ભક્તિ જ ન હોત. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, બાપુ શ્રીબાઈ કુંભાર પ્રહલાદના ગુરુ છે. મેં કીધું એમ ગુરુ સિવાય બાપુ નકે હરણાકશ એટલે તમે જો એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા, અને બ્રહ્માજી કહે છે માગ માગ હરણાકશ, તારા તપ ઉપર હું પ્રસન્ન થયો છું. હરણાકશે કીધું મારું મોત ન થાય એવું કરો. કારણ કે જેને જેને મેળવ્યા ને એ બાપુ પોતાનું હમું જ કર્યું, કોઈનું સારું કરવા કોઈ માગ્યું જ નહીં. એ કે આ જન્મે એને મરવાનું જો એમાં આ તો કેવી રીતે બને? એ કે તો ના પાડો. એ કે એ વાત તારી હાજી કે હાલ ને કે વાંધો નહીં. તો કે ના એમને લખી દો. બ્રહ્માજી કે એક કામ કર, તું લખ, હું હેઠે સહી કરી દઈશ. પછી બધું લખ્યું. આપણે ક્યાં ને બધા રાતે ને દીએ ને લોટે ને લાકડે ને માણા ને ઢોરા ને બધું લખ્યું. પછી બ્રહ્માજી ને કે આમાં સહી કરો. બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકશ આમાં રહી નથી જતું ને જોઈ જોતો. એ કે કાંઈ નથી રહેતું કે જોઈ જો, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી, જોઈ લે હજી જોવું હોય તો. એ કે કાંઈ નથી રહેતું, સહી કરી દીધી કે હાલે દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન ભેગો નથી થયો તો એટલે ઠેકડા મારી છે, એને કેવા ઠેકડા માર્યા છે બધે. હું થાય ચારે બાજુ, મેં કર્યું, હું કરું, હું કરું, હું કરું. નિશાળમાં સાહેબો છોકરાને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે, રાજા જ કરે છે. આપણે ગઈઢા કહેતા હતા ને કે કોઈને કોઈ ન પોગે એનું પેટ પોગે. પ્રહલાદ ભણવા ગયો હતો ને, સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે, રાજા જ કરે. તો પ્રહલાદ ઉભો થઈને કે આ સૂરજ ઉગે છે રાજા ઉગાડે છે, આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે. બોલો સાહેબ કે તારા બાપા કહે છે ભાઈ કે અમને બધી ખબર છે કોણ વરસાવે છે. સાહેબ હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે આ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ આવ્યો ને ઘરે કે બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાયો? એ કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ બાવડું ચાલે ને ઘા કર્યો, દિવાલ હારે પસાડ્યો. એ કે આના નામ મુકાવા હું મથું છું ને તે આની પાઠું લીધી છે. એ કે પૂરી દો ને અંધારી ઓરડીમાં. એ કે મારી દો તાળું અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે. એ પૂરી દીધો ને બાર ચોકીદાર બેહાડ્યો, તાળું માર્યું. એક દી એક રાત, બીજો દિન બીજી રાત. અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ કોઈની આબરૂ જવા નથી દીધી. એક વિશ્વાસ હોય તો એ લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા માટે માં આવ્યો અને અંદર રૂમમાં જમાડે છે. ચોકીદાર બહાર સાંભળી ગયો કે માલપા કોક વાતું કરે. હરણાકશ પાસે જઈને કે તમારો છોકરા પાસે કોક છે? કે માલપા રૂમમાં. કે પણ બારણું બંધ ને તાળું છે કે બધું એમ નામ છે, પણ માલપા કઈક છે. એને આવીને બારણું ખોલાવ્યું ને આને જમી લીધેલું. હરણાકશે કીધું કોણ હતું, કોણ આવ્યું હતું? એ કે મારી માં આવી હતી. કોણ આવ્યું હતું? શું? એ કે કેવી રીતે આવે? અંધારી ઓરડી છે, બારણું બંધ છે, તાળું માર્યું છે, કેમ આવે? એ કે બાપા એ તો તમને ભરોહો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. તો તમને વિશ્વાસ નથી. અને પછી થાંભલો તકાયો કે આમાં છે ભગવાન? કે હા એમાંય છે. એ થાંભલાને બથ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘરમાં ઉંદરડાને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણાકશને સડાવ્યો. અને આમ બોજું પકડીને ઢીસણ ઉપર બેહારી અને કીધું હરણાકશને, હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢ, ઓલો લખાવીને રાખ્યો છે ને કાઢ. એ ઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર છો કે ઉપર? કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો કે બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી.
દી આથમવાનો ટાઈમ હતો નહીં કે રાત છે કે દી એ નથી રાતે નથી. આમ નખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા એ કે લોઠું છે કે લાકડું કે લોઠું નથી ને લાકડું નથી. એ કે મારા એમ નજર કરી હું માણસ છું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા મયપતિ ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. આ ઇતિહાસ સાંભળે તો આપણને તેમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ. આપણું આમાં કઈ ઉપજે જો આવા ભગવાનને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં. તો અત્યારે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડે મારી નાખી છો પછી ચંપા જાયશો મારીને જાયશો ચા તમે. અરે જીવવા જેવું તમે જો રામાયણ છે ને રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે પણ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે. કે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ તમારે જોવું હોય કે રામાયણમાં જુઓ અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ. બધા ઠેકી ઠેકી રીમાં જ પડે લ્યો નથી દેવું જ કરે. આ કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈ છે આમને ખાવું શું 5 ગામ આપો. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી. અને આખી દુનિયા જાણે છે બાપુ શું તમે જુઓ તો ખરા કેવા ડાયા માણસો હતા. કૃષ્ણ પરમાત્મા જેવાની હાજરી હતી અને જો નો સમજી કે અત્યારે બે ડાયા માણા કોકને સમજાવવા નો સમજાતીમાં ખોટું શું લગાડવાનું હોય. હે કૃષ્ણ પરમાત્મા જેવાને જો નો સમજી શકતો હોય આપણને કોઈ સમજી શકે. કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી બાપુ પત્યું નહીં. સમય બડા બલવાન નહીં પુરુષ સમય જ કરાવી શકે. આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ સમય હોય તઈ જ થાય. પૈસા હોય માણા હોય વાહન હોય બાપુ પૈસાથી નથી બધું પતતું. તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે કે લક્ષ્મણ હું કાલ વનમાંથી આવતો રહીશ 14 વર્ષ પૂરા થઈ જાય ને આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો નોખી નોખી માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો એવી ગાદી. પણ ઓલો કે મારે નથી જોતી ઓલો કે મારે નથી જોતી. તો અત્યારે આપણને એમ ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તો આપણને અરે રામાયણ ક્યાં જઈ. એક ભાઈ જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. તો મને કહો તો ખરા રામાયણમાં શું ઘટ્યું અને આમાં શું વધ્યું. નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાચો ભાઈ. તમે જુઓ તો એવી બરબાદી કરે વાત જ જવા દો. પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવડાવીને એમ કે આને છોડતા જ નહીં. ઓલા બીજા રહ્યા પૈસા ખવડાવીને ગમે એમ કરો આને બારો કાઢો. બાપુ છોડાવવા ન છોડાવવા બે ઘર બરબાદ થઈ જાય. તોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય એક જો આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને મને શાન કરી હોય હું તો એમ કહું છું કે માણાને માણા કામમાં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી. ભલા પણ માણા એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને કાંઈ કીધાની વાત. એક ભાઈ છે ને આમ સુરદાસ હતો સુરદાસ દીવો લઈને હાલો જતો દીવો
દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલ્યો જતો હતો ને તે કોઈક ડાયો માણા હામો મળ્યો. એ ગયેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તું ભાડા છી કે ના? તે કે ભાળ તો નથી તે દીવો હું રાખે? એ કે આવડા ભાળે મારી આ નો ભટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે. અને વાત એ સાચી નથી. ઘણા આપણે નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવે છે, રોજ નવા કપડા બદલાવે છે. એ કે પછી 50 વીઘાનું 100 વીઘાનું જાય તો ખબર પડે કે આ તો ખાડામાં કરી ગયા, આમ વાદમાં મરી ગયા. બુદ્ધિના ગાળિયા થયા ગાળિયા. આપણે એમ થાય કરે પણ આ સમય તો જો. પાછા બધા કે મોંઘવારી બહુ. મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે 3 મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો છો. શેની મોંઘવારી છે? મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં. આ તો બધા રાયડું ખોટા દેકારા છે. 20-25 જોડી કપડા હોય ને 3 મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું. 3 જણાને એક જોડીમાં. ઈ સમય મેં જોયેલો, ખરેખર મેં જોયેલો. અને થીગડા ઉપર અમારે અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું. તમે તો બધા હોશિયાર છો, સમજી જાઓ. ઓલા જીન્સ ને માથા વ્યાજ એવડા ફાંકા હોય. બોલો આપણે એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા કે 10,000 રૂપિયા. એટલે ફાટલા ના અમારે એક ટાબરિયો હે ભણે છે નિશાળમાં, મારા દીકરાનો દીકરો. એને એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું, બે બાજુ હોય ને ફાંકા. આપણે ફાંકા જ કહેવાય ને, આપ જે પહેરતા હોય જે કહેતા હોય. એ ટાબરિયો અહીંયા આવ્યું ને મારી પાસે. મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે ગામમાં ગયા. મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું, તું બેટા નિશાળે ભણવા જાય ને આવા ફાટલા કપડા તને પહેરાવે? એ મને કે દાદા તમને ખબર નથી પડતી. એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કહું બેટા અમે થીગડા મારી મરી ગયા, અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ને કે અમે હાસવીને રાખત નહીં. અત્યારે તારી અરે અમે નો પહેરત. અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા ટપકારતી હતી ને અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. કોઈ નાના મોટાની મર્યાદા નહીં, બેનો દીકરીઓની મર્યાદા નહીં, સાધુ સંતની મર્યાદા નહીં, ગાયોની મર્યાદા નહીં. આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે? તમને નથી ખબર તમે હું વાવ્યું છે? અરે નડે હું તમારા કરેલા તમને નડે, બીજા કોના નડે ભલામણા? આપણા ગઢ 2 ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોર આવી. આ ખાવા જેમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા. અત્યારે અહીંયા લેન લાગી. બોલો 3 દી અહીંયા વારો નથી આવતો. અરે શું ભલામણા? મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે. બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો. આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે. માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરી આપે, એના માટે માએ બધી તૈયારી ખોડિયાન ગોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું. અને 60-80-100 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી. તારીખ મારી કોઈની તાકાત નથી રામ. એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જો. આ પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં. તો સાચું ચા છે તો કો? અરે મારા રામ જો તો ખરા દુનિયા હડીએ સડી છે આપણા અંદર છે ને બાપુ બહાર ગોતે. બધા પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે. ભજન કરો તો ભેટે. બાપુ એમના રેઠું કાંઈ છે નહીં પણ કરવું કોઈ નથી. એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં
ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં, કાંઈ ન કરવું પડે. ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે, દુનિયા જોવો, હરો ફરો મોજ કરો, બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ બેઠા હતા, અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા વ્યુ આવ્યો, અમારી હારે છે, આ છે નહીં કાંઈ. અમે ત્યાં આંટો મારવા આવ્યા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. મારા રામ માને બાપને કંઈક જોતું હોય ને આપજો ને, એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે. બાકી કોઈ આ દુનિયા છે ને, આખી દુનિયા લોહીની હગી છે. મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જાઉં ત્યાં મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો, હું કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં, એક આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને, બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલ ને ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જાય ત્યાં કીડિયું શું કરશે? ભાઈ આપણે અહીંયા આવું ને પછી ક્યાં હું ન નાખવા દઉં કે કીડીઓ નહીં આંકો મૂકે. બોલો તમે તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવાનું. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું ભાઈ મારે કોઈને યાર કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને, બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો, મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને એ 500ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહીએ ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કહે છે ને, સાધુ સંતો કહે છે. બાકી રામ ગયા તારે એમ અહીંયા નહોતા. માનવું હોય તો માનો, ન માનો તો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં. પુરાવો શું? માનવું હોય તો માન, બાકી શું બીજો પુરાવો? અમે કહીએ ભાઈ દારૂ ન પીવાય. ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા. ન પીવાય, મરી જાઓ આમના. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા. અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર તો આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા, અને બાઈઓ અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું, જમીનો કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાઈઓની સંતાનની બાપુ દશા શું હોય છે? હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાની આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને, ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈ રાખીને અણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલી ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલ્યું છો ને, કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં? ત્યાં સમય વ્યો ગયો. કોઈનું કીધું કરવું જ નથી, માનવું જ નથી. પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દે? મને તો એમ થાય કે કેવા શક્તિ. આ મહાભારતની મેં તમને વાત કરી, મેં તો સંતો પાસે સાંભળેલી વાત. એ કે કર્ણ અને દુર્યોધન ને જરાસંઘ ને આ 3-4 ના એવા નામ લીધા ને, એના એક હાથમાં 10 હાથીના ભુજાબળ હતા. બાપુ તમે વિચાર તો કરો. આટલું બળ પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયોન મારવામાં. તમે જોવો આજે દુનિયા વાંકું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું. અને આ રામાયણમાં આવડા અમને બળ નહોતું.
પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ, એમાં કાંઈ ઘટ્યું નહીં ને આ કે કોઈને દેવું નથી, આમાં કાંઈ વધ્યું નહીં. એના ઉપરથી આપણે કંઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું? મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી, પણ આ કર્મની વાતો કરે, ભવની વાતો કરે, મને એમાં કઈ ટપા જ ન પડતા. બોલ, કરમ આમ ને કરમ આમ. મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમારું શું કહેવાનું છે બોલો? તમને મને બધાને નજરે દેખાય, આ તો હું વરાળું કાઢું, બાકી તમને ખબર નથી. આ તમે નું રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. મારા રામ શું એ દીકરીનું કરમ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, એને પીરમાં હતા ને, એક દી દુઃખનો નહોતો ઉગ્યો અને લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ને, અયોધ્યાના મહારાણી બન્યા ને, એ આ દુનિયા છોડીને ગયા ને, ત્યાં સુધી હારો દી નો ઉગ્યો. બાપુ દીકરીનું શું કરમ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કરમ હતું. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે, એનું શું કરમ હશે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, આખા વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલે બાણ થી બાપુ મારી નાખ્યા. તમે વિચાર તો કરો એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું, એનું શું કરમ? મને તો આ કરમ બરમમાં કઈ સમજાતું ને. આવા આવા મહાપુરુષોને જો ભોગવવું પડે અને આ દુનિયાના નકરા બૂસ મારે, એ મારા દીકરા ટેસ્ટથી મરે. બોલો, એટલે આપણે કોઈના બૂસ મારવા એવું નથી કહેતો હું, પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આમાં હારું શું? આ ભવની માને ઓલા ભવમાં આમ ને ઓલા, કાલની ખબર છે કોઈને? તો આ મળ્યો એ સુધારી લો, શું ભવની ખોડવાની હોય? આ મળ્યો એ ભવ મોળો છે. અને તમે જવાના ગમે હોય, આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો તો આવ્યા હો ક્યાંથી બધા? એટલે આ કોઈને કઈ ખબર નથી. આ બધું ડીંગો ડીંગ જ છે. આ મળ્યો એ ભવ સુધારી લો ને ભલે મને આનંદ કરે એવું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ બધું હળવા ફૂલ થઈ જવાય, કાંઈ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. ને કે મને એમ થાય કે કાલની વાત કાલ, આજ મોજ કરી લો. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળને ભવિષ્યકાળને. કારણ કે જે સમય વિયો ગયો ને એને તમે યાદ કરશો. સુખનો હોય કે દુઃખનો, એ કોઈ દી આવવાનો નથી, અને હવે કેવો આવવાનો છે તમને મને ખબર નથી. એટલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો. જેવો આવવાનો છે એ આવવાનો જ છે, અને વિયો ગયો એ આવવાનો નથી. બાકી મને તો એમ થાય આ મારું, હું મારી પોતાની વાત કરું કે હું મારું છે માયલું એ મને નથી ખબર. બોલ, હા મને અત્યારે તમે જુઓ તો પૈસા માગવું એટલા આપે છે, અને તોય ક્યારેક જૂઠું બોલું તો એટલે ઘરે રવા દે ને ઘરે નથી. આ અમારા હસમુખભાઈ, અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોંઢ, મારો મિત્ર છે, સારી સંતવાણી કરે, અવારનવાર અમારે ભેગા જ હોય. આ અમારે ઘનશ્યામપુર હળવદની બાજુમાં. તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે. આવડા છોકરાને એટલો ભજન પ્રત્યેનો પ્રેમ કેમ લાગે? બાપુ આ તો મારા નાથની કૃપા હોય તો, બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે એમ નો આવડી જાય. એ મારો મિત્ર કાયમ માટે મારી હારે હોય જાજો ભાઈ. પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જાવ ને શું પણ આપણે લેવાની હોતી. ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો, પણ મેં કીધું હું મારા ઘરનો છું, હું ચા તમારા ઘરે કઈ ખાવા આવ્યો? પણ મારે હળવેક દિન કહેવું પડે કે તમે મોડા ભેગા થયા, થોડાક ભેગા મોડા થયા ને હિસાબ તો 4નો કરી નાખ્યો હોત. એટલે હરી ભજવું, હક બોલવું, દોનું બાતાવલ. બાપુ આ દુનિયા છે ને એમ ભજન કરવા નથી દે એવું. દુનિયા છે ને અઘરી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી તોરલ નહોતા મળ્યા ને, ત્યાં સુધી આમ બજારમાં નીકળે ને, બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય, અને રૂમની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય. જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવો બાપુ હોપો પડી જાય. અને એનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને
અને પછી તોરલ કહે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદીએ ધોઈ આવો. એ તેથી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને તેથી અંજારની બજારમાં જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને એ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એવી દશા છે પણ હવે અમે એ કરી નથી શક્યો ને આ મૂકી શક્યો એવું નથી. ક્યારેક ક્યારેક બાપુ હવે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હવે ન કરાય. નકર આ જગત રહીને બાપુ ગમે એટલા મારો ને તોય તમને ટાઢક નથી મળે એવું એવી દુનિયા છે. પણ કોને કેવું અંદરની જે પીડા એટલા માટે બાપુ છેલ્લે જાડેજો રોયો કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનોને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. હું તો દીકરીઓને સલામ કરું વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ કોને કેવું. ભલે એ ઘણા બહેનોને એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી પણ એવું નથી. મારી માવડીઓ તમે તો શક્તિઓ છો દેહના પ્રદર્શન ન કરવાના હોય. મારા જેવું તમને મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને પીડા બીમારી ને રોગ છે ને કડવાથી જ મટે. ગોળ ખવડાવે બાપુ બીમારી ન મટે. તમારા બાપના રૂપિયા હોય તોય ભલે તમારા પતિના રૂપિયા હોય તોય ભલે વાપરો ખાઓ પીવો મોજ કરો પણ દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી. આ રામાયણ છે ને રામાયણ એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. આપણે સાંભળેલી વાત છે ને સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. ઈ દીકરી હતી પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. દીકરાને હોય બાપને હોય માને હોય ભાઈને હોય દીકરીને હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા. રામાયણ છે ને છે કંઈક જુદી દુનિયાએ ચિત્રી નાખી જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા હોનાનું મૃગ હતું કે છે ને તો હું એમ કહું છું કે અત્યારે હોનાનું મૃગ અહીંયા આવ્યું હોય તો આપણે માનીએ કે હોનાના અણિયા જ નહીં હતા હોય. આપણને ખબર પડે ને તો રામને નહીં ખબર પડી હોય તેથી રામ ગાંડા છે હોનાનું અણિયું જોઈને ભાઈ દોડ્યા છે. આપણે ન દોડ્યું હોનાના અણિયા જ નહીં હતા હોય કોઈ દી. પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાંયે બાપુ આંથળું ક્યાં કરીને દોડે ને એનું વાંયે ઘરે પતન જ થાય. બાપુ રામાયણ ઈ કહે છે. રામાયણ છે ને જુદી છે કોઈ કહેતું જ નથી. બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય પણ રામને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ એ પુણશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે. રાવણનો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત નહોતી. એ તો આ જગત છે ગમે એ ચિત્રી નાખે. રાવણ 4 વેદનો અનુભવી હતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. 14 ચોકડી એટલે સતયુગ દ્વાપર ત્રેતા કળિયુગ 4 યુગની એક ચોકડી. 14 ચોકો ને 56 યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે. આ સાચું ખોટું મારો રામ જાણે પણ આવું સાંભળેલું છે મેં. તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે, એનું તપ કેવડું હશે, એની મહાપુરુષ કેવડો હોય છે. પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી. શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કહે છે ભલામણ પણ હવે આપણે સમજવું જ નથી. બુઝારું ટાંક્યું સાંટો જ નથી પડતો. જ્યાં બેઠા હોય કે મજા આવી હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું હોરે હોરું જ્યું. એ યાદ નથી રહેતું એ ડખા છે. કારણ કે આની માટે બાપુ મંથન કરવું પડે અને મંથન માટે બાપુ સદગુરુનો સહારો જોવે. સદગુરુ મહારાજ બાપુ તમને જો આંગળી પકડે અને એ કંઈક તમારી એની કંઈક કૃપા તમારા ઉપર ઉતરે અને તમારી કંઈક ધગસ હોય. જો આશીર્વાદ અને હરાપ એ દેવાની વસ્તુ નથી, એ દેવાય જાય. તમે કંઈક હારા કોઈ સાધુ સંતની કોઈ ગરીબ માણાની કે કોઈ એવા વડીલની કોઈ એનો આશરો ન હોય એની બાપુ તમે એવી સેવા કરી હોય ને એનો બાપુ અંદરથી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને તમારું બાપુ અભરે ભરાઈ જાય. એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય. અને કોઈક ગરીબ માણસને ખોટી રીતે આપણે અમથા દુખી કરતા હોય ને અને એની આંતળી કકળી જાય ને
તો એ અંદરથી બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય કે આનું હું કાંઈ કર્યું નથી ને શું કામ આ મને દુઃખી કરતા છે. એ આંતળી કકડી જાય ને ખાવા ધાન ન રહેવા દે. હરાપે દેવાની વસ્તુ નથી અને આ આશીર્વાદે દેવાની વસ્તુ નથી. એ ઓટોમેટિક નીકળી જાય ને કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે કઈ કેટલા બધા હારા છે. રોજે રોજ કેટલાય માંથી ઉપયોગ ન કરવી ને એમ નથી. ઘણા કોઈક સાધુ સંત હોય ને કે બાપુ આના આશીર્વાદ દો, આના આશીર્વાદ દો. શું એમના ખિસ્સામાં દુકાન છે? તમે કોણ આશીર્વાદ દઈ જાય તમારા છોકરા ડાયા થઈ જાય? એવું હોય? એ તો બાપુ માં જો ઘોડિયામાં એને જો સંસ્કાર આપ્યો હોય એને બાપુ, હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય ને અને રામાયણ કે ગીતાના બાપુ 5-5 પાના આ દીકરીઓ વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ આપણા શાસ્ત્રોની તાકાત શું છે એ જોવું હોય તો એમ નામ હારા દીકરા ન થાય. ભગવાન મને હારો દેજે, ભગવાન મને હારો દે, એમ નો હારો દે કોઈ. એનો પ્રભાવ માથે પડવો જોઈએ. ઈ ગુણ મામાં ઉતરવા જોઈએ અને મામાં જો ઉતર્યા હોય તો માના લોહીમાં ઉતરે ને માના લોહીમાં ઉતરે તો માના ધાવણમાં ઉતરે અને માના ધાવણમાં ઉતરે તો જ માના સંતાનમાં ઉતરે. વાતું કરી હારા દીકરા ન થાય કોઈ દી. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુએ બાઈ ઘોડા ઉપર ચડી અને 85 ગૌની મજલ કાપી હતી. વિચાર કરજો, પ્રસૂતિની વેદના કેટલી હોય એ બાયુને ખબર હોય, બેનુને ખબર હોય, તમને મને ખબર ન હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર 85 ગૌ જાવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે. અને પછી અહીંયા જંગલમાં બાપુ પીડાનો પાર ન રહ્યો, ઘોડેથી ઉતરી અને શિવાલય હતું એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો. અને એ દીકરો બાપુ આ શિવો આ જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. મારા રામ, કેવી જનેતા હશે, કેવા દીકરા હશે. પણ માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોઈએ. ભલામણ હોવ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હોય નહીં બાપુ, શું વાત કરવી. અરે બેનું માફ કરજો, ભૂલ થતી હોય તો માફ. વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવા જાય. આ બેનું નો ધંધો છે. તમને કેમ લાગે? સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપણે આટલું રહેવા ન દે. રામ ખીલકોડીના પૂંછડા જેવો માય હોય, આમથી આમ નામથી આમ. અરે શું તારો વેતો, કેવા સંતાન થાય. રામ ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની માં હોથલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય. હું તો એટલા માટે જ કહું છું કે માં ની જરૂર છે. ભાઈઓનું કાંઈ ઠેકાણું જ નથી. જો ને એમાં હું ભેગો આવી છું. ભાઈઓ તો ઘરમાં કઈ બોલે, ફળિયામ કઈ બોલે, બજારમાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો થી છે જ નહીં. ભાઈઓના નેઠા જ નથી. એટલા માટે બહેનોને કહું છું કે તમે આ ધર્મ ચૂકી જાઓ ને એટલે હવે દુનિયામાં પૂરું થઈ ગયું છે. ભગવાન કાંઈ છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ, તમે જો માં કેટલું બધું લાલન પાલન કેટલું કરે સંતાનનું. 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, ઉછેર કરે, લાલન પાલન કરે, મોટો કરે. એની વાંહે નામ બાપાનું લાગે. બોલ માનું લાગે છે? પણ માને ખબર હતી કે એની વાંહે બાપાનું રાખો. કે શું કામ? કે આ કોથળીઓ દોડીને ધૂળમાં માથું ગાલીને પડ્યો ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એના બાપાનું રાખો. આ સમર્પણ છે, માવડિયુંનું સમર્પણ છે, ત્યાગ છે. અને હારા દીકરા છે ને એની વાંહે માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. તમે જો માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલબુ દાબે. માન બાપમાં તો ધરતી ને આસમાન જેટલો માં છે. એ બાપુ એકાક્ષરી મંત્ર છે, એક લખી લેજો. માની માં હોય ને એને નાની કહેવાય. ઈ માં થી મોટી નથી.
મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે હલક મદાની મજા બાપુ કડવી લાગે. માનું પાત્ર છે ને એવું આ દુનિયામાં કોઈ પાત્ર જ નથી બાપુ. માના પગની તમે સેવા કરજો, માને બાપુ તમે પગે લાગીને જાજો, માને તમે દીવો કરજો, માને તમે અગરબત્તી કરજો. બાપુ તમારા મઠમાં બેઠી હોય તમે કયો એ કામ ન કરે તો આપણે બાપુ આપણે સાતીમાં ડામ દઈ દઈ ભલા મને. આ કુળદેવી છે ને ખરેખર તો કુળને વધારવા વાળી દેવી આવડી આ છે. આ દેવીઓને ધોકા મારો એટલે ઓલી કુળદેવી કઈ નો ખાવા ધાને નો દે, છોકરા છે ના દે. કુળદેવી તો છે ને કુળ આનેથી વધે. ઓલી દેવી ખોટી છે એવું મારી વાત નથી, મારી વાતનો અર્થ નો ઊંધો કરતા. ઈ દેવી તમારું કામ કરે, પણ આ દેવીને દુખી કર્યા પછી જો ઈ દેવી તમારું કામ કરે તો તમારો ગુલામ થઈ જાવ, કોઈ દી ન કરે. એટલે મારે અને તમે જુઓ દીકરીઓનું સમર્પણ તો તમે જુઓ. કરાય નથી દીકરાને લગ્ન થયા હોય દીકરાની વહુ આવે આડોશી પાડોશી ને બાયું બધી ભેગ્યું થઈ ડોસ્યું હોય તો એને ખબર હોય કે એક દી હું વહુ થઈને આવી હતી તો એ બધું હુડો કરીને કરે ભેગ્યું. હાલો હાલો ફલાણા ભાઈ છોકરાની વહુ ચેટલુંક લાવીશ જોવા જાય, ચેટલુંક લાવીશ જોવા જાય. ચેટલુંક લાવી એના કરતા ચેટલું છોડીને આવી છે ઈ તો કઈક આંકડા કાઢ. કેટલું મૂકીને આવી છે ઈ જો તું. પોતાના મા બાપ મૂકે, કુળ મૂકે, ભાઈઓ મૂકે, હગા મૂકે, અરે પોતાની જન્મ ભૂમિકા છોડીને પારકા પોતાના કરે તો હજી કહેશે કે આ શું લઈને આવી. અરે કેવડું સમર્પણ. હું તો બહેનોને આમ સલામ કરીને કહું છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કાંઈ વધે જ નહીં. હું તો પગે લાગીને કહું છું, તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો, જય માતાજી ન કરો, મને કાંઈ ફેર નથી પડતો. પણ આ એક અંતરથી દુઃખ થાય. અમુક અમુક સિટીમાં આપણે આમ જોઈને આપણને ભાઈ હાલ્યા આવે છે કે બેન હાલ્યા આવે છે એ નથી ખબર પડતી. બોલો અરે આડો આંખ નથી વાળ્યો. કાંઈક તો બાપુ રીત હોય ને, કાંઈક મર્યાદા હોય ને. દેવીઓ છે, દેવીઓ શક્તિઓ છે. તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. તારામતી નો હોત તો હરિશ્ચંદ્ર રાજાને કોઈ ન ઓળખત. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખત. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો અને પુરુષ જ્યાં ટૂંકો પડ્યો ને ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધે. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપું. અને ભાઈઓએ કઈક કર્યું હોય કોને મારે છે કેવા થાય? કઈ કર્યું જ નથી. રામ તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, સીતાજીનો વનવાસ હતો. સીતાજીએ કીધું કે ભાઈ પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. સીતાજી ગયા 14 વર્ષ પૂરા કરીને આવ્યા. પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ નો ગયા. કા કેમ નો ગયા? ભલે એ ડાયા માણસ છે, આપણે એમને કઈ શિખામણ દેવાની વાત નથી. એમને સારું હુજ્યું છે નહીં ગયા હોય. પણ તમને કેમ લાગે કેમ સીતાજી પાછા એના ઈવડા એ નહીં બધા કહે છે કે સીતાજીનો કાંઈ વાંક નથી, સીતાજી ગર્ભવતી હતા, સીતાજીનો કોઈ દોષ નથી. તો પણ આને તગડી શું કામ મૂક્યા? અને તગડી મૂક્યા હાલો તમે એક ન્યાય કરવાડું તો તમારા હારે નો જવું જોઈએ. આ તો લક્ષ્મણને કીધું કે સીતાજીને મૂક્યા જા. શું ગુનો હતો? પણ છતાંય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય પોતાનો પતિ પોતાને ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી જે પત્ની પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય. ને સીતાજીનો કોઈ ગુનો નહોતો. લક્ષ્મણને કીધું તું રથમાં બેહાડી અને તારા ભાભીને મૂકી આવ. સરયુ નદીના કિનારે આવ્યા ને લક્ષ્મણને કીધું રથને ઉભો રાખ, મારે સરયુ નદીમાં ચણામઠ લઈ અને સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે. હું અયોધ્યામાં પાછી આવું કે ન આવું મને ખબર નથી. અને આમ સૂર્ય ભગવાનને જળ ચડાવે માં તો સામે અયોધ્યા નગરી દેખાણી ને તેથી માં ભગવતી સીતા માએ અયોધ્યાને હરાપ આપ્યો. એ કે આજ હું જેવી હળગું છું ને તારું નામ રે ને ત્યાં સુધી તું હળગી. શું કામ? કે રામ જેથી વનમાં ગયા ને તેથી બાપનું વચન પાળવા માટે રામ જાતા હતા. તેથી અયોધ્યાની વસ્તી આખી આડી પડતી હતી કે રામ તમે ન જાઓ, રામ તમે ન જાઓ. આજ મારો કોઈ વાંક નથી, ગુનો નથી, હું નિર્દોષ છું, હું ગર્ભવતી છું. આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા ન નીકળ્યો કે રામને સમજાવે. આજ હું જેવી હળગું ને એવી તારું નામ રહેતા. અયોધ્યા બાપુ અત્યાર સુધી હળગતી જ હતી અને હજી તે ઓલાઈ ગયું એવું આપણે કહેવાય નહીં. પણ એ સીતાજીનો હરાપ છે. એ દીકરીઓ કરી કે મારો કહેવાનો મિનિંગ એ છે કે દીકરીઓ જ બાપુ આ જો ધર્મ ધ્રુજી જાય,
અને પુરુષ બાપુ થાકી જાય તેથી બાપુ દીકરી જ તમને હિંમત આપીએ કે તમારી બૈરું મેં આ મોટી મોટી કરી છે ઘરે અમારું બૈરું કપાતર હોય તો તમે હમણાં હાથની આચળીમાં હાચવતા હોય તમે ઇનકોર આવ્યા હોય અને પછી એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને આમ ડેલામાં લઈ જાઉં પછી રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું અરે હારું માણા ન હોય તો બાપુ હાગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કપાર જાતો હેળે જો અવતાર તૈણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય જીવવાની મજા જ ન આવે ભાઈબંધના ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો હોય ઘરે જાય તો બૈરું આ સોટેલું ચિંપા જવું મજા ઉડી જાય આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે એનું નામ જ જીવન છે અમુક અમુક તમે જુઓ ને તમે જો આખી દુનિયા માણા રખડે ને ઘરે જાય તો એનો થાક ઉતરી જાય પણ ઘરનો સાયકલ હોય ચા જાય બહારનો થાક તમે 2 દી 5 દી 8 દી 15 દી 4 ધામની જાત્રામાં 2 મહિને કર્યા હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ પણ ઘરે બાપુ જોગ માયા બેઠી હોય આમ તો ઘર સાંભળે અહીંયા ઘરનો થાક ચા ઉતારવા જાઓ સારું માણા હોય ને બાપુ તમે અહીંયા ઘરે જાઓ ને એક પાણીનો લોટો પાય કે એક ચાની રકાબી કરી દે તમારો થાક હાડા હાટ કરતો ઉતરી જાય સારું માણા હોય તો ભાઈ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન મળ્યું છે તમને ને મને બાકી જો આમાં સમય ક્યારે વ્યો જાય કોઈને કાંઈ ખબર નથી રામ પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને પણ બુદ્ધિનો એવો ખોટો ઉપયોગ કરે છે માણા આપણને એમ થાય ખરું શું આમાં કરવાનું એક 2 ભાઈબંધ હતા ને 2 ભાઈબંધ રોજ આમ તલાવની પાડે 2 કાંઈ ધંધો કંઈ કરે નહીં અને ટાઈમ થાય તો ઘરે આવીને ખાઈ લે નાઈ લે કપડાં બદલાવીને વ્યા જાય એટલે ઘરે પછી મા બાપને બધા હોય ઘરના એટલે ડખા થાય એ કહેલા તમે જુવા નાખા આંટા મારો અમારે કામ કરવું તમે એકે કામ નથી કરતા આવું હોય કંઈક ધંધો કરો વળી અહીંયા 2 ભાઈબંધ અહીંયા તલાવની પાડે ભેગા થઈને બેઠા અને પછી 2 વિચાર કરે કે હાલના કંઈક કામ કરીએ ઘરે જઈને ઝઘડા થાય છે યાર મજા નથી આવતી હવે હા વરા માઇટ ગયા હોય કે 100 રૂપિયામાં જે કારખાનામાં જાય નહીં વિનત 5 રૂપિયા પૈસા વાળું થવું હોય બોલ્યો કે આ ધંધો કરી ના કરીને કઈ મગજમાં બેઠું નહીં પછી એકે કીધું કે મને એક ધંધો ઉજે કે હું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે ઘરે મૂળ તો પૈસાની લપ છે ને પૈસા આપી પછી શું ડખા થાય એ કે હા ઈ તારી વાત સાચી એ બધું કર્યું ભેગું મંડ્યા પૈસા બનાવે એ કે હું મંડું પૈસા બનાવવાનું તું હો ના ડટા માંડ બનાવ 2 તિજોરી ભરી લે પછી આ બધું વિસર્જન કરી નાખ્યું આનું અડધી તિજોરી ભરીને એકની નજર જઈ કે પૂરું કે ભૂલ થઈ જાય પૂરું આ 2 હું બનાવેલી હો નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો પણ સિક્કો 15 નો લાગ્યો 15 ની નોટ લઈને ચા જાવું 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર 15 ની નોટ લઈને તો જવાય નહીં કોઈને કહેવાય નહીં બોલ્યો કે તું જોતો નથી આ 15 નો સિક્કો લાગ્યો એ કે કાંઈ વાંધો નહીં ગામડામાં જવાય સિટીમાં ન જવાય ગામડામાં નાની નાની દુકાનો હોય કોઈક બાપા બેઠા હોય કોઈક ડોશમાં બેઠા હોય અહીંયા હાલે આ નાનું એવું ગામ હતું ને અહીંયા ગયા એ કે બાપા ઝાપામાં દુકાન બાપા એક હતા ચોકલેટ ને પેપરમેટ ને એવું વેચતા છે એ કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો એ કે આ લાવો ને આપું 15 ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા એટલે કે 15 ની નોટ એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવાય દો એમ થોડું કે જૂઠું બોલતા એ કે ના દઉં ખરો પણ કે 14 આપું 15 નું આપું બોલે અમને એમ કે આના 8 નથી આવું 14 તો 14 લઈ લેવાય ને એ કે રૂપિયામાં જીવ બગડ્યો ને તમારો એ કે લઈ લો વાંધો નહીં ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી છોકરાને આપી દા છોકરા સક્રિય ખાઈ ગયા એ કે બાપા કે હા એ કે હાથની ચારે બહાર પડી હતી કે તે કારખાનું નાખ્યું ને એની પેલા મેં નાખ્યું હતું તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ છે નથી લાગતું બુદ્ધિના ગાળિયા હવે આમના મોંઘવારીના નામ ના હું આમ જ મથે છે બધા આ તો ધ્યાન આમ કરી જાય ને તારે ખબર પડે કે ઓલું વેકવું પડશે પણ બાપુ ચોખ્ખા દિલ રાખીને કાંઈક બાપુ કોકનો ધંધો કરતા હોય ને એમાં અમારા સુરેન્દ્રનગરમાં એક મિલ હતી ને મિલ આમ કાયમી હતા બધા બાપુ નકરા હુએ હોય યાદ એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે
એ કઈ છૂટા બૂટા ન કરીએ કે બાપુ મિલ આખું ખોદીને કાઢી નાખ્યું બોલો. અને બધા કારસિંગની લારીઓ લઈ લઈને બજારમાં વેચવા મળ્યા. એટલે તમને પૈસા આપે છે, તમને કાયમી બનાવ્યા છે, એનો અર્થ એવો થોડો છે કે તમારે અહીંયા જઈને ઓશિકા કરીને હોવાનું જ તે. પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે. તમે હોય કે હું હોય, કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જ્યારે આવે ને તમે અત્યારે કદાચ હારામાં હારા બે માણાને બેને ઝાપટું મારી શકો. શું કામ? તમારો સમય છે. પણ તમારો સમય વિયો જાય તેથી રાંકા તમને બાપુ ગહી નાખે એ લખી લેજો. સમયથી કોઈ બળવાન નથી. કોઈને જો વેમ હોય તો ખોટી વાત. સમય જ બળવાન છે, સમય જ કરે છે. સમય બડા બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. ગાંડીવની પણસ પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતીના પડ ધ્રુજે ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુરથી દ્વારકા જતો તો તેથી ગાંડીવ બાપુ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય ક્યારે વિયો જાય ને તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો. કોકને ઉપયોગ ન થાય તો કઈ નહીં, પણ નડતા તો નહીં જ. નડશો ને તોય ઓલાને ખબર પડશે કે બેટા મારા તને સમય આપ્યો છે. અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી. આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે હાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો એટલે ભાઈ મેં તો તારા મહેમાન છે દૂધની દીકરા. ભાઈ એમ કે આ તો શું એમ કે આપણી પાસે મામૂલી. અમીરી છે ને અહીંયા ગરીબી શર્મા એક લખી લેજો. આપણો દીકરો હોય, આપણો ભાઈ હોય, કરોડપતિ હોય એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે. અમીરી છે અહીંયા ગરીબી શર્મા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા સુદામા બે સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા. મિત્ર કેવા? મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય એ સુખમાં પીછે રહે ને દુઃખમાં. ભાઈબંધ તો એવા ને કરાય. બીડીઓ હાટું આપણા ખિસ્સા ફાડી નાખે એના એ ભાઈબંધને શું કરવાના? એ ભાઈબંધ હોય તો શું, ન હોય તો શું ફેર પડે? અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ રોર આવે. કૃષ્ણ પરમાત્માને સુદામો મળ્યા પછી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક રોવે. સુદા ક્યાં હતો? મારા બાપ અટાણ સુધી તું ક્યાં હતો? પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા, કારણ કે અહીંયા હોનાની દ્વારકાની અમીરી મળી ગઈ. ઓલાને ખાવા ધાન નહોતું. પૈસાનો પાવર જ એવો છે, હારા હારા ભૂલી જાય. પછી તો ભલે સુદામા અહીંયા ગયા પછી બધું આપ્યું ને બધું કર્યું, પણ અહીંયા ગયા પછી અહીંયા સંભાળ નથી લીધી કે મારો ભાઈબંધ શું કરે છે, કારણ કે પૈસાનો પાવર જ એટલો હતો. એટલે એમાં આપણા ભાઈઓ કદાચ પૈસાદાર થાય અને હું તો એમ કહું આપણને નડે ને એટલે સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ને કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નો આપણને ઓળખે. આપણા નડે ને એટલે સમજવાનું કે ઈશ્વર આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આ બીરાને કોણ નડ્યું? રાણો. આ પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે. આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું. આ બધા અનુભવ મને થયા છે. ચારે બાજુથી બટાચટી બોલી ને તેથી બાપુ કોઈ નહોતું ધણી થતું. મારે 3 દીકરા છે, દીકરાના લગ્ન નહોતા કર્યા. અમે 2 માણા હતા ને બાપુ બૈરું બીમાર પડ્યું ને બાપુ રોટલો કોઈ કરી નહોતું દેતું. અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે. એ તો અત્યારે એમ કે અરે અમારો ભાઈ તો ભજન ગાય છે, અમારો ભાઈ તો અમારો ભાઈ તો પ્રોગ્રામ કરે છે. ખબર છે બેટાઓ, પહેરેલા હગા નો થાય ને અને ધરતી જતી માકારા કરે તેથી મારો નાશ તમારી આંગળી ચાલે. પણ તમે જો ચોખા હોય તો તમે શું હોય તો મેં ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ બાપુ મેં મારો દેહ નથી વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈએ. મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા માણસ. અરે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, ગામ શું ઓળખે ભલા માણસ. આપણા કૂતરાને હોત ખબર પડે કે મારો ધણી આવ્યો એમ. બાકી તમે આવો એટલે કૂતરું જાગી જાય. જાગીને આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, આને બટકું રોટલોય નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે. રામ જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવરને નકર ખબર પડે. આપણું ઢોર હોય ને તો એ આપણી ડેલી આવે, બીજાની ડેલી તો આપણું ઢોર નથી જાતું. પંખી ગમે એટલા હોય ને બાપુ હોના માળે જ બાપુ પંખી જાય, બીજાના માળામાં બીજું પંખી ન જાય. આટલી તો એને ખબર પડે છે. માણસ એક એવો છે સાંજે બારો નીકળીને સવારે 4 વાગે ચેટલાયના માળા સુધીને ઘરે આવે.
ઈ માણા. અરે માણસનો અવતાર બાપુ છે ને, એક ઘડી હાથી ઘડી આ માણસને 5 તત્વ આપ્યા એમ કહે છે. ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ બનાવ્યો ને. બીજા બધાને 5 તત્વ નથી. ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છર ને માખ ને બધાને 5 નથી, બધાને ઓછા વધુ છે. માણાને એકને જ 5 આપ્યા. 5 શું કામ આપ્યા? દુનિયાના બૂસ મારવા, ભક્તિ કરવા. માણસ એક જ ભજન કરીએ કે આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન કરીએ કે? માણસ એક જ ભજન કરીએ કે તા માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા. બોલો, બાકી તો ઢોર ને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર ન ખાવા દે. જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો છે સારું નથી બોલતા. બોલો, ગધાડા કરતા બે જ નથી આપણે. અને ઈ ગધાડાની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય. વિચાર તો કરો તમે કેવા સંતના છેડા અડી ગયા છે તમે. હું તો માણા છે ભલા માણા. હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં જીવાય ન કહેવાય ને ભલા માણા. કાગ બાપુને લખવું પડે, મીઠપ ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ તોય બાપુ માણા વિયો જાય ત્યાં હૃદયમાં આંચકો લાગે. કરે માણા જેવો માણા વિયો ગયો ભલા. શું આ એક આવન જાવન છે? આમાં કાંઈ લાવ્યા નથી, લઈ ગયા નથી બાપુ, તોય 100 રૂપિયા હાટું માણાનું ખૂન કરી નાખે. બોલો, પાછા એમ કે પૈસા તો હાથનો મેલ છે, શું લાવ્યા હતા શું લઈ જાવ, પણ ત્યાં માગણ આવે ત્યાં ડેલ્યું દાડી કરો. એમાં અમારે ત્યાં આગળ તમારે ત્યાં ગમે અહીંયા શહેરમાં તો ઓલા માગણ બજારા રાડ્યું પડતા, એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો. તો ઉપરથી જોગમાં એવું નીકળે કે આગળ જા, આગળ જા, આગળ ક્યાં ભોગાવામાં જાય. એક બટકું રોટલો દે મારા બાપ. આવડું મોટું ઘર લઈને બેઠા. ભીખ માગવી કોઈને નથી ગમતી નારાયણ. એ તો પેટ વસ્તુ બાપુ ભગવાન એવી બનાવી છે કે હારા હારા ને મગવે. કીડીથી માંડી અને 84 લાખ યોની કહે છે ને, એમાં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતું હોય તો માણા એક જ. કોઈ જીવને બાપુ પૈસાની માયાની જરૂર હોય તો મને કયો, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. તમે જોવો તો ખરા ને કે આ તમે જો આ હાથ પગ વગેરેના જાનવરો છે, એ જાનવરને બાપુ કોઈ ભૂખ્યું રહે છે? પણ આપણને ભરવો જ નથી. આ તમે જો પંખી હોય કે ઢોરા હોય, કોઈ દી કોઈ કીધું અમારી હાળી થાય છે ને અમારા હાઠુભાઈ છે ને અમારા હારા છે ને અમારા કાકાનો છોકરો છે ને આ કાંઈ લાભશે લોહી ઉકાળા છે? હે, કોઈ ઢોરામાં તમે એવું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માસીની દીકરી છે ને અમારી હાળી છે ને કોઈ દી કઈ સાંભળ્યું? કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? કોઈને કઈ છે જ નહીં ભલા મને. ઈ કે એનું કરે ને મારે મારું કરવું. પંખી હોય ને, પંખીના બચડાને બાપુ આમ ચાંચમાં લઈ આવીને દાણા ખવડાવે. એ પંખીનું બચ્ચું હોય ને, એ બચ્ચાને મોટું કરે, એને ઉડતા શીખડાવે. એ પાંખું આવી જાય અને ઉડે, પછી કે તું તારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું કે આવડા 10 કબૂતરા અહીંયા આવડા એક કુટુંબના છે કે 15 કાગડા એક કુટુંબના છે, ભાડ્યા છે? હા કે હન મારું નાથ બધાયનું. આપણે બથોડા લેવામાંથી ઊંચા નથી આવતા. હું તો આમ હાજે વાળું પાણી કઈ નીકળું ને તો કુતરા બજારમાં હુતા હોય ને, ખસખસાટ હુતા હોય, હું તો વિચાર કરું આમને કાંઈ ઉપાધિ છે? ધાબુ ભરવું છે, છોકરો પરણાવવો છે, ચૂંટણી લડવી છે, મકાન કરવું છે, ખેતર અને આ કાંઈ આ મેં કીધું બધું આપણે અમારું કે સન્માન ન કર્યું, લોહી ઉકાળા નહીં. એકાદો રહી ગયો તો કેવો ડોખો ઉભો કરે. અરે માણાનું તમે જુઓ તો સંતોષ જેવી ચીજ નથી ભલા. પણ માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા આમાં હલવાણા, કઈ સડ્યા ને કઈ પાળા. તમને મને એક આ માયા વળગી છે ને, ઈ જ નડે છે. એ માયાનો એક દાખલો તમને આપીને પછી મારી વાણીનો વિરામ આપું, પછી આપણે બીજાને સાંભળીએ, પછી તમારી જેવી મોજ હશે. માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાણા, કઈ ચડ્યા ને કઈ પાળા. આ કોઈ પણ સાખી હોય, કોઈ પણ ભજન હોય, કોઈ પણ દુઓ હોય, કોઈ પણ લોકગીત હોય ને બાપુ, અહીંયા વાત પડી હોય. વાત વગેરે બાપુ કોઈ દી બને. એક આપણું લોકગીત છે ને કે ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, હરણું આછમી હલાર શેરમાં. એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને, એ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો.
અને આ નંબર બંબર આવી ગયો ને કે હવે હરણું હાથમી ગઈ, હવે હેઠા બેહો, ચાપે તારી ઝૂંપડી ઘાયલ ચાપે મહાણિયું. મહાણિયામાં જ જવાનું છે. કોઈ ગમે એવી બિલ્ડિંગ કોઈ નહીં રાખે. 2 દી કોઈ નહીં કે કાલે રહેવા દો. દીકરો હોય, બાપ હોય, માં હોય, દીકરી હોય, કાઢો 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 પૂરું. એ બાપુ ચાપે ઝૂંપડી છે ને, શમશાન છે ને, એ જ તમારું મારું ઘર છે. કાંઈક કહેતું હોય, લોકગીત હોય તો કંઈક કહેતું હોય, પણ આપણને એનો અર્થ ન સમજાતો. કે સાંધો આ હમણાં હું ગાઉં તો એમ કહે દરબાર આ ભજનનો પ્રોગ્રામ છે. સાંધાનું ચાય કામ હતું, પણ સાંધામાં કંઈક ભજન પડ્યું હોય ભલા મળે, એ તમને મને સમજાતું નથી. એ આ માયા સુધી ગોઠડી એનો એક તમને દાખલો આપું. પેલા વાણિયા 8 દી 15 દી સુધી બાકીમાં વસ્તુ આપે. દુકાનો હોય સિટીમાં, ગામડાના માણસો હટાણું કરવા આવે અને અઠવાડિયા સુધી ઉધારે આપે. અને રવિવાર જેવો કોઈ દિવસ હોય અને ગામડામાં બાપુ ઉઘરાણીએ જાય. એક શેઠ બાપુ ગામડામાં ઉઘરાણીએ ગયા અને તેથી ચાંદીના સિક્કાનો જમાનો, ચાંદીના રાણી સિક્કાનો રૂપિયાનો જમાનો. એ ઉઘરાણી કરી સભાના 2 ખીચા ભરી દી આથમવાની તૈયારી. અને શેઠને એમ થયું, વાણિયાની જાત થોડી ગભરાય, એ કે દી આસમાં પેલા ઘરે પહોંચી જાય. ઉતાવળા નીકળ્યા. રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે, 2 બાજુ આમ બંધ, એની માથે વાળ્યું અને 2 ખેતરવા જેવો ઊંડો રસ્તો, અને એમાં ઉતર્યા. સામેથી એક રીંછ ઉતર્યું. હવે રીંછ આવ્યું ને, રીંછ આમથી આવ્યું ને, તો રીંછને એમ થયું કે મારું માણા કોક હાલ્યો. માણાનો બાપુ ભરો જાનવરે નથી કરતું. સિંહ જેવું જનાવર હોય ને તો એક વખત તો આખું ગયું જાય કે માણાનો ભરો નહીં, ક્યારે શું કરે. એટલે સિંહ રીંછ અહીંયા ઉભો રહી ગયું, વાણિયો અહીં ઉભો રહી ગયો. ખરું રીંછ આવે છે, જવું ક્યાં, રસ્તો હાંકડો, કરવું શું? પણ 2 થોડી હિંમત કરી. એને એમ થયું કે આની પાછી કોરમાંથી હરવરો હું નીકળી જાઉં. વાણિયાને એમ થયું કોરમાંથી હરવેરો હું નીકળી જાઉં. 2 બાપુ ધીરા ડગલા ભરીને 2 આવ્યા ને પાયે. વાણિયાએ રીંછ સામું જોયું, રીંછે વાણિયા સામું જોયું તો 2 બી ગયા. વાણિયાએ રીંછના કાન પકડી લીધા. એ કાન પકડ્યા ને ભાઈ રીંછને એમ થયું કે હવે આ મારી નાખવાનો. વાણિયો કે જો મૂકું તો મને મારી નાખ. અને બાપુ 2 મીંડા ઠેકડા મારવા માંડ્યા અને પૈસા જબામાંથી હેઠે મીંડા પડવા. એ કે ભારે કરી, હવે આ કાન મૂકી દઉં તો મને મારી નાખે, મારા પૈસા પડે છે. એમાં હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. થોડાક શેઠા રહ્યા ને કે બાપુ આ રીંછને કે જો હું ખંખેરું છું કે પૈસા પડે. અને બાપુ નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા જ હતા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું નો ખંખેરા? એ કે તો બાપુ આયલો ના તમે. બાપુ ઘોડેથી ઉતરી અને શેઠે પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ લેવા દે. કે ઉપાડ ઝટ લઈ લે. એ લઈને પછી વાણિયો ભાગ્યો હોય છે બાપુ, હગડ પડ્યા છે. હગડ કેવો ભાગ્યો હોય છે. પછી બાપુ ખંખેરવા માંડ્યા. શું કરે વાણિયા મારા દીકરા કે મને ધંધે લગાડ્યો, પણ આમાં તમને આટલી ભાન નથી કે રેસડાને ખંખેરે પૈસા કરતા હોય તો આખી દુનિયા રેસડા ગોતી ખંખેરે જ નહીં. એટલે કીધું માયા હુદી આ ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા. તમે હું એમાં આવામાં ચેક હલવાઈ ગયા એવું નથી લાગતું? ઘણા બાપુ ગરી ગયા છે એવા રેસડા ચાલી. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમજ્યા વગરના કાન ન પકડી લેવાય. એને એમ કહેવાય કે તું જાય ને પૈસા ને રેસ ને તું અમે જાય છે અમારા કામે, તું તારા હોય તું લઈ જઈએ. પણ આ તો એમ છે કે આ બધો હમણાં કોરોના આવ્યો તો બધા તમે જુઓ ને બધા વાતો કેવી કરે. એ કે ગાડીઓના જેટલા ભાડા ડબલ લે છે, ઓક્સિજનના આટલા પૈસા આટલા લે છે, ડોક્ટરો કે આટલા જ હોય એના બદલે આટલા લે. મેં કીધું આપણો વારો નથી આવ્યો એટલે કે આપણે ચા હારા હતા, આપણને કોઈ બોલાવતું નથી ને કે આપણે બાઈકી મૂકી બેઠાણે. બાપુ ઈશ્વર દયાળુ છે. ધરતી કપ આવ્યો, તમે જોવો તો ખરા આમ ધરતી આમ હિલોળો માર્યો અને કદાચ ગલોટીઓ ખસી હોત તો શું કરવાના હતા? તેથી આપણે બધા એમ તમે જોવો તો અમારા ત્યાં બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ આમ કે આ માસ્કો મેળ્યો તો એકને પેલા રાતે ખાવા માંડ્યા. આપણે એમ ત્યાં ખરું આ કોને સમાધાન કર્યું? તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું.
અને જો સુધરી ગયા હોત તો કોરોના નો આવત. અને કોરોના આવ્યો ને તારે તમે જુઓ તો બટા ઝટી બોલે. બીડીયુના ઠૂઠા નો રવા દીધા છે. ઠૂઠા તમે જુઓ, રેલના પાટે ઠૂઠું નો જડે ક્યાંય. હડેલો માલ હતો ને, ઓલી પાન કિંગો ને મિરાજ ને આન તેન બધું નાખી દેવાનું હતું ને એ ખાઈ ગયા. બોલો, આપણે એમ થાય કે આમ તો જો આ માણસ એટલું ભખડી. રાજકોટમાં બાપુ એક ઓલી તમાકુ એક ભાઈ સોરતો હતો ને, બીજો ભાઈ સામે હતો ને, કે આમાં 2 દાણા દે ને, એ કે ના હો બાપુ, ખૂન કરી નાખ્યું. આ તમને સત્ય હકીકતની વાત કરું. તમે જુઓ તો ખરા માણસ કેટલો વિચિત્ર થઈ ગયો એમ. વ્યસનમાં તો દુનિયા બાપુ ગાંડી થઈ ગયા. કોરોના આવ્યો તઈ ખબર પડી. તમે જુઓ તો માણસને મોકો મળે તો કોઈ બાકી રાખે એવું જ નથી. કોઈને બાપુ ડર જેવું નથી. એ તો સાધુ સંતો એ ઝૂંપડીઓમાં એમ કે બાપા ખાઈ જાઓ લઈ જાઓ, ખાઈ જાઓ લઈ જાઓ. બાકી તમે હું કેટલા હારા છીએ તો મોકો મળે તો ખબર પડે. એ કોરોના આવ્યો તારે નો આપણે હમણાં કંઈક ઓલું બીજું નહોતું આવ્યું કંઈક વચમાં હમણાં ચાંદીપુરા કેવું કંઈક. હવે ઓલો મોટો કલાકાર છે જે આપણે નહીં સુધરી બીજું કંઈક કાઢવાનું. અમે ત્યાં સુરનગર ધરતી કપા આવ્યો ને, સુરેન્દ્રનગર હતા ને તે બધા તમે જો ધોળા ધોળી કરે. મેં ક્યાં જવું છે? મુંબઈ સુધી ડકબકે ધોળો લો ભેગું થાય એવું છે. અરે મારા રામ, કચ્છમાં અમારે દીકરીઓ બેનો દીકરીઓ કચ્છમાં અમારે હગું ઘણું. અમે ફોનનો સંપર્ક કપાઈ ગયો ને પછી અમે કચ્છમાં જોવા ગયા. અમે બેનો દીકરીઓને મળવા ગયા અને એ ભુજના બાપુ બસ સ્ટેન્ડ પાસે અમે નીકળ્યા ને, ભુજના શમશાન પાસેથી નીકળ્યા ને જે અમે ચિત્ર જોયું છે ને, શું તમને વાત કરું હું. ઓલા ડમફરિયા બાપુ આમ અધર કરીને જેમ પાણા ખાલી કરે ને એમ શમશાનમાં મળદા ખાલી થતા હતા. ઈશ્વર ધારે તો શું ન કરે. હવે આપણે જોઈએ ત્યાં સુધી જ આપણને મગજમાં રહે અને પાછા બહાર નીકળી ત્યાં હતા એવા ને એવા. તો આ તો એને નથી ખબર કે તમારામાં કેટલી માનવતા છે. એ નથી ખબર એને. એ મર્યા છે એ બધા બાપુ આપણા ભાઈઓ ને આપણી બહેનો જ હતી ને, બીજું કોણ હતું? આ આખું વિશ્વ છે એ આપણું એક ઘર છે ને, આ આપણો બધો એક પરિવાર છે. પછી આ તો કુટુંબ ને વર્ણ વ્યવસ્થાની તો બધું આયનું બાપુ આ બધી વ્યવસ્થા જળવાઈ રહે એ આટું. બાકી આમાં ઊંસું અમે ઊંસા ને તમે નીસા, અમે ઊંસા, આમાં જ માણસ જેટલા ધંધે લાગી ગયા. એટલે ઊંસા તો નાળિયેરીના ઝાડવા અમારા ફળિયામાં હોય ને ત્રીજા કરે સાયો દે. હવે ઊંસા શું ગુડવા છે? સારા કામ કરીને ઊંસા થાવ ને. અરે કોઈ ઊંસા નથી ને કોઈ નિશા નથી, બધા બાપુ ઊંસા જ છે. એમાં થોડું ઘણું અમારે આમાં જે બોલવામાં ભૂલી જાય, ચમ આવું બોલ્યા અમારા સમાજને ખોટું લાગ્યું માફી માંગો. લે હવે અમે જ્યાં મોટો હાફ ફાડી નાખ્યો હોય છે બાપુ. એવી વાત જ નથી રામ. મારે તો કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈની હારે મારે કાંઈ તકલીફ નથી. બધાય મારા છે ને હું બધાયનો છું. ભાવ થાય તો સાંભળો. ને હું તો એમ કહું મારા વિડીયો ન ગમતો હોય ને ડિલેટ જ મારી દેવાના, જોવાના જ નહીં. આપણે કાંઈ જોરાબા નથી. હું અને મારા વિડીયો હોય ને એમાં તમે જોજો, મેં કોઈને કીધું નથી કે આને લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂંછડું કરો ને ઢોકળું કરો. 2 હાથવાળો શું ભૂખ ભાંગવાનો હતી? તો ઓલો ઉજાડશે ને તમે કરશો. મારે ક્યાં મારે કહીને કરાવવું? કોઈ જરૂર નથી. હું સાચવી ન શકું ને એટલું ભગવાને મને આપ્યું છે. આ બધા મારા મિત્રો છે, બધા મારી હારે મારા ઘરે બધા આવી ગયા. તમે પૂછો, મારી પાસે કાંઈ ઘટતું નથી. ગાયું, ભેંસું, ઘોડા, ટ્રેક્ટર, મકાન, જમીન, વાડિયું કાંઈ ઘટતું નથી. અને મને મારા છોકરા બાપુ પૂછ્યા સિવાય પાણી નથી પીતા. એ તમને કહી દઉં. એટલે મારે કાંઈ ઘટતું નથી. મારે કોઈ લાયકું બાયકું કોમેન્ટની કાંઈ જરૂર જ નથી. હું તો એમ કહું કે મારા વિડીયો તમે જોતા હોય અને એમાં તમને જો અપનાવ્યા જેવી કોઈ વાત લાગતી હોય તો અપનાવજો. મા બાપની સેવા કરવાનું કીધું હોય, તમને સૂચતું હોય તો કરજો. વ્યસન હોય ને તો મૂકવાની જો ઈચ્છા થાય ને તો મૂકજો. મારો નાથ તમને મદદ કરશે.